हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परम कृपालु, हे परमात्मा, हे परम कृपालु, हे परमात्मा, हे दादा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। नारायण नारायण जपा करो, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो, जिसने की है हरि की भक्ति, जिसने की है हरि की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति, उनको मिली है जन्मों से मुक्ति, जिसने की है विष्णु की भक्ति, जिसने की है विष्णु की भक्ति, उनको मिली है पापों से मुक्ति, उनको मिली है पापों से मुक्ति, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो, पापों से मुक्ति पाया करो, पापों से मुक्ति पाया करो, हरि शरण में रहा करो, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो। आ दिव्य स्मरण પ્રભુનું એનાથી આપણું કલ્યાણ ચોક્કસ છે જીવનનું. પ્રભુની કૃપા જીવનમાં બહુ દુર્લભ છે. ભક્તિ એ બહુ અઘરી છે, સહેલું નથી વાલા ભક્તો. બહુ અઘરી છે ભક્તિ. बोलिए भागवत स्वरूप भगवान की जय. એક આપણા હાથે રાખી છે ચિઠ્ઠી, અને ઓમ પ્રશ્ન છે પણ જરાક વેલ્યુબલ, અને એવું કીધું છે
કે દેશમાં મોટે ભાગે ઘણા ધર્મગુરુઓ, ઘણા પુસ્તકો, ગ્રંથો, ઘણા નિયમો, આટલા બધા ફાટા, આટલા બધા વિભાગ, આટલા બધા કેવી રીતે થઈ ગયા? શા માટે એક જ કેમ નહીં? શું કરવું અને શું ન કરવું એ સમજાતું નથી જગતમાં જીવન દરમિયાન. તો એના માટે આપ કંઈક, વાલા ભક્તો, આ પ્રશ્ન તમારો બહુ સાધુ છે, બધાનું કલ્યાણ કરનારો છે. એનો ઉત્તર ભાગવતમાં જ 11મો સ્કંદ 14મો અધ્યાય શ્લોક નંબર 1 એ મારફતે આપ્યો છે. એનો કંઈક એવો અર્થ છે કે મહાપ્રલય થયેલો પછી બધું જ નાશ પામ્યું, માત્ર આદિશક્તિ પરમાત્માની શક્તિ જ બાકી રહેલી. આ આદિશક્તિએ બ્રહ્માના હૃદયની અંદર ભક્તિ પ્રગટ કરેલી. આ બ્રહ્મા એમની અંદર, જેમ અત્યારે મોબાઈલમાં નથી આવતું, તમે થ્રો કરો અને ટ્રાન્સફર થઈ જાય બીજાના મોબાઈલમાં. આવી રીતે પ્રભુએ પણ, આદિશક્તિએ પણ બ્રહ્માના હૃદયમાં આ ભક્તિ પ્રગટ કરેલી. અને એટલે તો આપણે નથી કહેતા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિયત સૂર્ય. આ બ્રહ્માના હૃદયમાં તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, આ એવો શ્લોક છે. પ્રભુનું આ જ્ઞાન બ્રહ્માએ બરાબર રીતે પાલન કર્યું છે. પણ બ્રહ્મા ઉપરાંત બીજા, બ્રહ્માએ તો એનું બરાબર યોગ્ય રીતે જ અમલવારી કરી, પણ બીજા લોકો સ્વાર્થી, આ રાક્ષસી પ્રવૃત્તિ કરવાવાળા, એવા બધાએ આ પ્રભુના જ્ઞાન એનો પોતાને ફાયદો થાય એવી રીતે અર્થ કર્યો છે. અનેક મતો આટલે ઊભા થઈ ગયા. માનવીઓએ પણ પોતાને જેમ કરવામાં ફાયદો દેખાવા લાગ્યો એ પ્રમાણે હવે જ્ઞાન આપવા લાગ્યા, એ પ્રમાણે હવે સમજાવવા લાગ્યા. અને અત્યારે તો આવું જ મોટે ભાગે હાલે છે. પોતાને ફાયદો હોય એવું કરે, એવું કહે, અને એ જ શાસ્ત્રો, વેદો એવું ઠોકી બેસાડે છે પરાણે. હકીકતમાં એવું નથી હોતું છતાંય. અને એટલે અલગ અલગ ભિન્ન પ્રકારના અનેક ધર્મો, અનેક વિભાગો, અનેક ગ્રુપ, અનેક જૂથ થઈ ગયા છે. અને એવા નિયમો અને એવા પુસ્તકો, ગ્રંથો પણ એવા ઉત્પન્ન થઈ ગયા. અને પછી એ બતાવવા માંડ્યા કે આમાં લખ્યું છે. પણ ઇટ ઇઝ યોર ક્રિએશન માય ફ્રેન્ડ. It is according to you. It is not according to the Ved or Brahma Vakya.
અને કોઈ પછી વિરોધ ન કરે, અંદર અંદર સમજી ન ગયા હોય કે અમારે તમારો વિરોધ ન કરવો અને તમારે અમારો વિરોધ ન કરવો. આવી સ્થિતિ આમ મોટે ભાગે થઈ ગઈ હોય છે અને એટલે આ બધું ભિન્ન ભિન્ન દેખાય છે. વાલા ભક્તો, આ બોધ એ ભાગવતકારોએ જે રીતે અને બ્રહ્માજીએ જે રીતે પ્રસારણ કર્યું છે એ રીતે આપણે પાલન કરવાનું. હે રાજન, વૃકો નામાસુર પુત્ર શકુનૈ પથી નારદમ દ્રષ્ટવા આશુતોષમ પ્રચ્છન દેવેશુ ત્રિષુ દુર્મતિ. વક્રાસુર શકુનીનો પુત્ર એ મોટો દુર્બુદ્ધિ હતો. એક દિવસ વક્રાસુરે નારદજીને પૂછ્યું, દેવર્ષિ, ત્રણેય ભગવાનમાં જલ્દીથી પ્રસન્ન થઈ જાય એવા ભગવાન કોણ? તો સ આહ દેવમ ગિરીશમ ઉપાધાવાસુ સિદ્ધયસી યો અલ્પાભ્યામ ગુણ દોષાભ્યામ આસુ તુષ્યતિ કૃષ્યતિ. દેવર્ષિ નારદજીએ કહ્યું, ભગવાન શંકર એ જ તમે કહો છો એવા ભગવાન છે, એની આરાધના કરો. એમ કરવાથી તમારા મનના સઘળા સંકલ્પો પૂરા થશે. ભગવાન શંકર થોડા જ તપથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને થોડોક જ અપરાધથી ક્રોધ પણ કરે છે. રાવણ અને બાણાસુરે શંકરની થોડી સ્તુતિ મંત્રો કર્યા તો ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા છે અને બધું જ આપી દીધું. બાણાસુરની નગરીની રક્ષા કરવાની જવાબદારી મહાદેવજીએ સ્વીકારી છે. આ બંનેને અપાર શક્તિ બળ આપવાવાળા મહાદેવજી જ છે બધાને. વાલા ભક્તો, આ મહાદેવજી એ આવા પરમ કૃપા કરનારા છે એમ નારદજીએ કહ્યું છે. આપણે હવે તો માનવું પડે અને મહાદેવજીની ભક્તિ કરવી. નરસિંહ મહેતાને પણ વરદાન હતું. હા, કેદાર રાગ ગાવ એટલે ભગવાન પ્રગટ થાય અને ભગવાન બધું કામ કરી જ જતા. પણ એકવાર એવું થયું કે આ કેદાર રાગ એ પણ મહેતાજીએ ગીરવી મૂકી દીધો. આટલી બધી ગરીબી નરસિંહ મહેતાને આવી. ભક્તોને હંમેશા મજબૂરી અને આવું બધું બહુ હોય છે. કરિયાણું લેવા માટે કાંઈ નહોતું અને નરસિંહ મહેતાએ કેદાર રાગ ગીરવી મૂકી દીધો. પછી બધાએ કેદમાં પૂર્યા નરસિંહ મહેતાને. હવે જેલમાં શું કરે
આધાર રાખતો, ગાઈ ન શકાય, ગીરવી મુકાઈ ગયો તો પ્રભુને હવે નરસિંહ મહેતાએ તો રાગ થી રીઝવવાને બદલે એમણે હૃદયમાંથી દુઃખ, હૃદયમાંથી અંતઃકરણનો અવાજ એનાથી પોકાઈ રહ્યો પ્રભુને. વાલા ભક્તો, જ્યારે આપણે પણ અંતઃકરણના અવાજથી હૃદયપૂર્વક ભગવાનને આ દુઃખ સહન ન થાય, મજબૂરી સહન ન થાય અને પોકારીએ તો પ્રભુ ચોક્કસ મદદ કરવા આવે છે. નરસિંહ મહેતાએ અંતઃકરણથી પોકાઈ રહ્યો, જેલની તકલીફ, પ્યાસ, ભૂખ સહન થતી નહોતી અને વિલાપ કરતા કરતા કહ્યું, હે પ્રભુ, તમારા ભક્તને આવા કષ્ટ દુનિયા આપે છે, તો તમે બચાવો, મદદ કરો પ્રભુ. અને આવી મનોદશા હોય અને પ્રભુને પોકાર કરીએ, પ્રભુ ચોક્કસ મદદ કરવા આવે છે. આપણે પણ આ શ્રાવણ મહિનામાં તો તોબા પોકારી ગયા છે. વ્યક્તિગત રીતે અમે પોતે બહુ કષ્ટ અનુભવ્યું, પણ ભક્તિથી ભગવાનની કૃપા, મહાદેવજી એમણે આ ચાલુ કરાવી કથા શ્રાવણ મહિના નિમિત્તે, અને અત્યાર સુધી હજી કથામાં આ વિઘ્ન આવવા દીધું નથી, કથા બંધ નથી રાખવા દીધી હો. એ આ મહાદેવજી એ આનાથી વિશેષ બીજું શું પ્રમાણ આપે? અને હવે તો અમને શ્રદ્ધા થઈ છે, આપણે બધાને શ્રદ્ધા જાગી કે મહાદેવજી કૃપા કરશે જ, અને હવે વાંધો નહીં આવવા દે. નારદજીનો ઉપદેશ માની વક્રાસુર કેદાર ક્ષેત્રમાં આવ્યો. અગ્નિ એ ભગવાનનું મુખ કહેવાય, આદિશક્તિનું. અગ્નિમાં હોમવા લાગ્યો અને પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને અગ્નિમાં હોમવા લાગ્યો. 6 દિવસ થઈ ગયા, ભગવાન પ્રસન્ન ન થયા. હવે વક્રાસુરે કઠોર તપ કરવાનું નક્કી કર્યું. 7મા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરી પોતાના વાળ પલાળેલા રાખી કુહાડીથી મસ્તક કાપી હોમી દેવા તૈયારી કરી. પ્રહાર કરવા હાથથી તૈયાર થયો ને ભગવાન એમણે હાથ પકડી લીધો. મહાદેવજીનો સ્પર્શ થયો. અગ્નિકુંડમાંથી મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા. મહાદેવજીનો સ્પર્શ થતા જ વક્રાસુરનું શરીર કંચન જેવું થઈ ગયું. આપણે ભક્તિ કરીએ તો નિરોગી શરીર તો રાખે જ હો. હા, ભલે કંચન જેવું શરીર આપણને સ્પર્શ કરીને પ્રભુ આ કળિયુગમાં ન કરી આપે તો ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ વન થિંગ ઇઝ સર્ટેન કે ભક્તિ કરો. પ્રભુને ભક્તિ બહુ પ્રિય છે, અને શરીર સુખ પ્રભુ આપે છે. અને ભગવાન પોતે ભક્તને એના ઉપર કૃપા ન કરે તો બીજા કોના ઉપર કરે? જલ ચડાવતા પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શંકરે વક્રાસુરને કહ્યું, પ્રિય, બસ હવે હું તમારા
ઉપર પ્રસન્ન છું, તમે વરદાન માગી લ્યો. ત્યારે વક્રાસુરે એવું માગ્યું કે હું જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. ત્યારે મહાદેવજી એમણે મંજૂર કર્યું. અને આવું વરદાન આ તો શું થયું કે સાપ એક તો ઝેરી હોય અને એને પાછું આવું વરદાન આપવું ઝેરી. અને વક્રાસુરની દાનત ઈરાદો બદ હતો. વક્રાસુરની નજર માં પાર્વતી ઉપર એવી ખરાબ હતી, પોતાની પત્ની તરીકે સ્વીકારવા ઈચ્છતો હતો. અને એમાં મહાદેવજી અટકાયત કરે, નડે અને મૃત્યુ કરી નાખે ક્યાંક. એટલે એણે આવું વરદાન માંગ્યું અને હવે મહાદેવજી ઉપર જ પોતાનો હાથ મૂકવા તૈયાર થયો. વૈકુંઠ લોકમાં નારાયણ ભગવાન જ સમસ્ત બ્રહ્માંડ બધાને અભયની શક્તિ આપે છે. અને તમે જુઓ તો વાલા ભક્તો, આ આપણને અત્યારે અતિવૃષ્ટિ, ભૂકંપ, ભયંકર રોગચાળો, આ 2021-22માં તો કેવો રોગચાળો હતો કે બધાય ટપોટપ પટોપટ મૃત્યુ પામતા હતા તુરત જ. અને ભગવાને કૃપા કરી ભક્તો ઉપર અને ભયમુક્ત કર્યા. આજે એવો ભય નથી આપણને. નારાયણ પ્રભુએ, ભગવાન શંકર મોટા સંકટમાં હવે પડી ગયા એવું અનુભવ થયું. મહાદેવજીને સંકટ બહુ મોટું આવી ગયું, બોલો, તો આપણને તો આવે જ ને. આપણે પણ મહાદેવજીએ શ્રી હરિને, આદિશક્તિને પ્રાર્થના કરી તો આપણે સંકટ સમયે કા મહાદેવજીને કા આદિશક્તિને પ્રાર્થના કરીએ તો આપણી મૂંઝવણ દૂર કરે. અને આદિશક્તિએ તો બટુક સ્વરૂપ ધારણ કર્યું, બટુક સ્વરૂપ. અને એમણે પૂછ્યું આ વક્રાસુરને કે હમણાં કોઈએ વરદાન માંગ્યું છે કે જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય, તો ઈ કોણ છે, ક્યાં છે? તો એ કે હું પોતે વક્રાસુર. તો એ કે તમે તો બહુ વ્યગ્ર દેખાવ છો. વક્રાસુરે પ્રભુને કહ્યું કે મેં વરદાન માંગ્યું છે, મારે મહાદેવજી ઉપર હાથ મૂકવા જવું છે, એને જ મારે મારી નાખવા છે. ત્યારે બટુક સ્વરૂપે કહ્યું કે આવું વરદાન એ શક્ય નથી, તમને મહાદેવજીએ છેતરા છે. ત્યારે આ બટુક સ્વરૂપ એમણે બધી મીઠી મીઠી વાતો કરી, સદબુદ્ધિનો નાશ કર્યો અને નમ્રતાપૂર્વક કહ્યું કે મારા મસ્તક ઉપર તમારો હાથ મૂકો, ખાતરી કરો, મને હવે કાંઈ મોહ નથી જીવનમાં, હું બળીને ભસ્મ નહીં થાવ. ક્યાંથી થાય? એ તો આદિશક્તિ પોતે જ. તો એટલે એને કીધું તો એ કે ના, તમારી ઉપર થોડો આવું કરાય. તો તમે કે અહીંયા ઊભા રહેજો પ્રભુ, હું પોતે મારા મસ્તક ઉપર હાથ મૂકું છું,
મને કાંઈ નહીં થાય, મહાદેવજી મને છેતરી ગયા છે. એમ કરીને એણે પોતાનો હાથ પોતાના મસ્તક ઉપર મૂક્યો અને એનું મૃત્યુ થયું. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો ખૂબ પ્રસન્ન થયા. અંતરિક્ષમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. નારાયણ ભગવાને મહાદેવજીને કહ્યું, પ્રભુ, આવા લોકોને આવા વરદાન તમે આપી દો છો? થોડું વિચારીને આપો પ્રભુ. મહાદેવજી કહે, પણ હું તો જે માગે એ આપું જ છું. મને એટલે તો બધાય જલ્દીથી પ્રસન્ન થાય એવા દેવ તરીકે ઓળખે છે. હું તો જે માગે એ આપું. નારાયણ પ્રભુ એની આ દિવ્ય લીલા જે કોઈ સાંભળે અથવા કહે એ લાભ શ્રોતા અને અમે વક્તા, એ જીવ સંસારના બધા જ બંધનમાંથી મુક્ત થાય છે તથા શત્રુઓના ભયમાંથી એ જીવ મુક્ત થાય છે. ઘણા પંડિતો કહે છે પ્રભુ નારાયણ ભગવાન વક્રાસુર સમક્ષ મોહિની સ્વરૂપે પ્રગટ થયા હતા અને એવા લટકા કરતા હતા અને વક્રાસુર મોહિત થઈ ગયો. એને કહ્યું, મને નૃત્ય શીખવો. મોહિની સ્વરૂપે કહ્યું, હું જેમ કરું એમ તું કર એટલે તને આવડી જશે. મોહિની સ્વરૂપે વાંકા વળીને પગમાં સ્પર્શ કર્યો, પછી પેટ ઉપર સ્પર્શ કર્યો, પછી હાથ ઉપર સ્પર્શ કર્યો. વક્રાસુર પણ એવું કરવા માંડ્યો. કાન ઉપર સ્પર્શ કર્યો, મુખ ઉપર સ્પર્શ કર્યો. વક્રાસુર પણ એમ કરવા માંડ્યો અને અચાનક મસ્તક ઉપર હાથ મૂક્યા અને વક્રાસુરે પણ મૂક્યો હાથ મસ્તક ઉપર અને બળીને ભસ્મ થઈ ગયો. આવી રીતે વક્રાસુરનું મૃત્યુ થયું. એમ આવી પ્રભુની લીલા છે. મહાદેવજી સ્તુતિ વંદના કરે છે અને પ્રભુને કહ્યું છે, હું આપનો ઋણી છું. પ્રભુ મહાદેવજી એમણે ઝેર કંઠમાં રાખ્યું હતું ને, ઝેર જ્યારે નીકળ્યું સમુદ્ર મંથનથી, ત્યારે મહાદેવજીએ ઝેર કંઠમાં રાખી દીધું અને આદિશક્તિને મદદ કરી હતી ને, ત્યારે આદિશક્તિએ કહ્યું હતું કે હું આપનો ઋણી છું. મહાદેવ, આપ મને ગમે ત્યારે તક આપજો. અને મહાદેવજી એમણે પ્રભુને બોલાવ્યા અને આદિશક્તિએ પણ એ બદલો ચૂકવી આપ્યો કહેવાય, ઋણ ચૂકવી આપ્યું કહેવાય. મહાદેવજીને પણ મદદ કરીને આવી રીતે ભાગવત 10મો સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્ત થાય છે. વાલા ભક્તો, બોલીએ નારાયણ ભગવાન કી જય. સુખદેવ પ્રભુ કહે, હે રાજન, દ્વારકા નગરીમાં એક બ્રાહ્મણને મૃત પુત્ર જન્મો. બ્રાહ્મણ દ્વારકા રાજમહેલ પાસે આવ્યો. આ મૃત પુત્ર રાજમહેલ પાસે મૂકી મોટા મોટા અવાજે કહેવા લાગ્યો,
કે રાજા દુરાચારી હોય એની પ્રજાને આવું જ ફળ મળે ને, મરેલા પુત્ર જ જન્મે ને. રાજા એસારામી હોય, ભોગી હોય, એની પ્રજાને રાજાના પાપ કર્મો પણ ભોગવવા પડે, દુષ્ટ કર્મો પણ ભોગવવા પડે. મારે ત્યાં પુત્ર જન્મો અને તુરત જ મૃત્યુ પામ્યો. આ મૃત શરીર રાજમહેલ પાસે હું છોડીને જાઉં છું. આ બ્રાહ્મણને આવી રીતે 9 પુત્રો જન્મા. 9 પુત્રો તુરત જ મૃત્યુ પામ્યા. 9 પુત્રોને રાજમહેલ પાસે છોડીને બ્રાહ્મણ જતો રહેતો હતો. આ 9મી વાર કૃષ્ણ અને અર્જુન ત્યાં હાજર હતા. અર્જુને બ્રાહ્મણની ફરિયાદ સાંભળી. અર્જુન કહે, ભૂદેવ, હું તમારા બધા જ પુત્રોને પાછા લાવીશ. જો હું નિષ્ફળ જાઉં તો અગ્નિમાં બળી અને મૃત્યુ કરીશ મારી જાતનું. ભૂદેવ કહે, દ્વારકામાં બલરામજી, કૃષ્ણ, પ્રદ્યુમનજી, અનિરુદ્ધજી કાંઈ નથી કરી શક્યા. તો હે અર્જુન, તમે કેમ મારા પુત્રોને લાવી શકશો? તમે શું કરી શકશો? ત્યારે બ્રાહ્મણને વિશ્વાસ ઉત્પન્ન થાય એ માટે કહ્યું, ભૂદેવ, નાહમ સંકર્ષણો બ્રાહ્મણ ન કૃષ્ણ કર્ષિણ રેવચ અહમ અર્જુનો નામ ગાંડીવમ યસ્ય વૈ ધનુઃ. હું બલરામજી, કૃષ્ણ કે પ્રદ્યુમન નથી, હું અર્જુન છું. મારું ગાંડીવ નામનું ધનુષ્ય આખા વિશ્વમાં પ્રખ્યાત છે. હું યુદ્ધ કરીને મૃત્યુને પણ જીતી શકું છું અને મૃત્યુને જીતીને પણ તમારા મૃત પુત્રો પાછા લાવી તમને સોંપીશ. પછી તો સમય પસાર થયો. બ્રાહ્મણને ત્યાં પાછો પ્રસૂતિનો સમય આવ્યો. અર્જુને માં તથા બાળક એમના સંપૂર્ણ રક્ષણ માટે બાણનું મજબૂત પાંજરું બનાવ્યું છે. આદિશક્તિની કૃપા થાય ને તો માતાને તકલીફ ન પડે પ્રસૂતિમાં અને બાળકને તકલીફ ન પડે. આવું કરી શકે છે આદિશક્તિ. અને આ અર્જુને પણ એવું કર્યું કે આદિશક્તિની મદદ, કૃપા એના કારણથી. પણ બ્રાહ્મણનું કામ ન થયું. એ વખતે પુત્ર જન્મો એ પણ મરેલો હતો. હવે અર્જુને આ પુત્રનું રક્ષણ ન કરી શક્યા એટલે હવે અગ્નિમાં પોતાએ બળી જવું. અને બ્રાહ્મણે પછી તો એનો સ્વાર્થ ન થયો સિદ્ધ. એટલે બ્રાહ્મણ એ પણ હવે ટીકા કરવા માંડ્યો અર્જુનની. ત્યાં ભગવાન એ કૃષ્ણ અર્જુનને રથમાં બેસાડી સંયમી નગરીમાં પહોંચ્યા.
ત્યાંથી બ્રાહ્મણના પુત્રો મળ્યા નહીં. હવે અર્જુન ઇન્દ્ર, અગ્નિ, નિરૃતિ, સોમ, વાયુ, વરુણદેવ એના સમક્ષ હાજર થયા. પણ અર્જુન બ્રાહ્મણના મૃત પુત્રોને પાછા લાવી શક્યો નહીં. પ્રતિજ્ઞા મુજબ હવે અર્જુને પોતે બળી જવું પડે. અને અર્જુનનું અભિમાન નાશ પામ્યું છે. અને હવે કૃષ્ણએ મદદ કરી કે આવો બેસો રથમાં. કૃષ્ણએ તીવ્ર ગતિથી પશ્ચિમ દિશામાં રથ હાંકી કાઢ્યો, ચલાવવા માંડ્યા. સપ્ત દ્વીપાન સપ્ત સિંધુન સપ્ત સપ્ત ગિરીન અથ લોકાલોકમ તથા અતિથ્ય વિવેશ સમૂહ તમઃ. સાત સાત પર્વતોવાળા 7 સમુદ્રો તથા લોકાલોક પર્વતને ઓળંગીને કૃષ્ણ તથા અર્જુન અતિ અંધકારવાળા રસ્તે ગતિ કરવા લાગ્યા. કેટલો અંધકાર હતો કે કૃષ્ણના રથના ઘોડાઓ પણ એવા બળવાન, એનું નામે ભાગવતમાં લખ્યું છે, શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ, બલાહકી. એનો પણ રસ્તો દેખાતો બંધ થઈ ગયો. ઘોડાઓ આમ તેમ ભટકવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રને આદેશ કર્યો કે તમે આગળ આગળ રોશની કરો. અને આવી રીતે ગતિ કરી છે. અંતે એક સમુદ્રમાં એક મહેલ જેવું દેખાણું. એની અંદર શેષ શૈયા ઉપર પ્રભુ આ આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા નારાયણ ભગવાન બિરાજમાન હતા. શેષજીનો દેખાવ અતિ ભયાનક હતો. ભગવાન કૃષ્ણ તથા અર્જુન પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાનને પ્રણામ કર્યા, સ્તુતિ વંદના કરી. પ્રભુએ કહ્યું, તમે બંને અહીંયા આવો. તમને બંનેને મારે અહીંયા બોલાવવા હતા. એટલા માટે જ મેં બ્રાહ્મણના પુત્રોને તુરત જ મૃત્યુ કરીને અહીંયા બોલાવી લીધા છે. તમારે બંને હવે મારામાં સમાઈ જવાનું છે. કૃષ્ણ, અર્જુન એમ આદિ શક્તિ કહે છે. અને દૈત્યનો હવે તમે જલ્દી નાશ કરો. આ ભૂદેવના 10 પુત્રોને તમે લઈ જાઓ. કૃષ્ણ, અર્જુન ભૂદેવના 10 પુત્રોને સોંપી લઈ ગયા. હત્વા નૃપાન ધર્મિષ્ઠાન ઘાત પિત્વા અર્જુન આદિભિ અંજસા વર્તયામાસ ધર્મમ ધર્મ સુતાદ્રીભિ. ભગવાન કૃષ્ણએ ઘણા અધર્મી રાજાઓને પોતે જાતે માર્યા. કેટલાકને બીજા દૈત્યો મારફત મરાવ્યા. અર્જુન મારફતે પણ કેટલાકને મરાવ્યા. આવી રીતે પ્રભુ ભગવાન કૃષ્ણએ જન્મ લીધો તો પ્રાગટ્ય કર્યું હતું અને પોતાનું કર્મ પૂર્ણ કર્યું છે. ધર્મની સ્થાપના કરાવી છે યુધિષ્ઠિર મારફતે. અને કૃષ્ણ એના પરિવારમાં ઘણા
વિસ્તાર થયો છે. પ્રદ્યુમન, અનિરુદ્ધ, દીપ્તિમાન, સાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, વ્રક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ, ન્યગ્રોધ. કૃષ્ણના કુટુંબમાં કુલ 56 કોટી આ હતા સભ્યો. ભગવાન કૃષ્ણએ વેદ માર્ગની રક્ષા કરવા માટે જ જન્મ ધારણ કર્યો હતો. 10મો સ્કંદ ઉત્તરાર્ધ એ સમાપ્ત થયો. સુખદેવ પ્રભુ કહે છે કે આટલી મોટી સભ્યો સંખ્યા યાદવ કુળ, એમાં કોઈ એવા કામ કરે તો નીચું જોવા જેવું થાય. યાદવ કુળની આબરૂ મિટ્ટીમાં મળી જાય, આખા કુળનો નાશ થાય. એ માટે ભગવાને હવે લીલા કરી છે. એકવાર પ્રભાસ ક્ષેત્રમાં મહામુનિઓ મહર્ષિઓ ભેગા થઈ ધાર્મિક યજ્ઞો કરતા હતા. આ મહામુનિઓ મહર્ષિઓ ઋષિઓ એ વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, વશિષ્ઠ, નારદજી આટલા મુખ્ય હતા. ક્રીડંતસ્તાન ઉપવ્રજ્ય કુમારાયદુ નંદનાઃ ઉપસંગ ગૃહ્ય પ્રચ્છુર વનિતા વનિતવત. આ ઋષિઓ મહામુનિઓ સમક્ષ ભગવાન કૃષ્ણના વંશના બાળકો કપટી ટીખળ કરવા વાળા એ ત્યાં આવ્યા. કૃષ્ણ અને જાંબવતીનો પુત્ર સાંબ એને સ્ત્રી બનાવી. બીજા બાળકોએ કહ્યું આ શ્યામનયના સ્ત્રી એ પ્રસૂતિમાં શું પ્રાપ્ત કરશે એ જાણવા માંગે છે. આપ જણાવો. એ આપને પૂછવામાં શરમાય છે. ઋષિઓને ખબર પડી ગઈ કે તમે બધાય ઠેકડી કરો છો, તમે બધાય મજાક કરવા અને ઋષિઓની, સંતોની, ભક્તોની મજાક ઠેકડી ન કરાય એવું આપણને પણ સૂચન કર્યું છે. ઋષિઓએ કહ્યું તમે સ્ત્રીના પેટમાં એક લોખંડનો મૂસળ બાંધ્યો છે. આથી ઋષિઓએ બાળકોને કહ્યું તમે અમારું અપમાન કરવાનું, ઠેકડી કરવાનું કાર્ય કર્યું છે. આના પેટમાં બાળક નથી, પણ તમે લોખંડનો મૂસળ બાંધ્યો છે. આ મૂસળ આખા યાદવ કુળના નાશનું કારણ બનશે. રમત કરવામાં ગંભીર આવો શ્રાપ આવ્યો. યાદવ કુમારો મૂંઝાઈ ગયા. હવે શું કરવું? ઉગ્રસેન મહારાજને વાત કરી. હવે ઉગ્રસેન મહારાજે લોખંડનો મોટો મૂસળ હતો
એનો પાવડર જેવો ચૂરો કરાવી સમુદ્રમાં ફેંકાવી દીધો તથા મૂસળનો નાનો ટુકડો વધ્યો લોખંડનો એ દરિયામાં ઊંડે ઊંડે ફેંકાવી દીધો અને એ માછલી ગળી ગઈ. બજારમાં વેચાવા નીકળી માછલી. પારાથી એને મળ્યો. પારાથીએ આ ટુકડો કાનના અગ્ર ભાગમાં ચીટ કર્યો છે. સમુદ્રના કાંઠે આવી એરકા નામની વનસ્પતિ તરીકે આ ચૂરો ઉગી નીકળ્યો છે. વાલા ભક્તો, બાળકો તથા ઉગ્રેસન મહારાજે ગમે તેમ કોશિશ કરી પણ વિનાશ એને ટાળી શક્યા નથી. કર્મો નબળા થાય તો નુકસાન થાય છે, સજા દંડ ભોગવવા પડે છે. બીજી એક કથામાં એવું કહ્યું છે કે મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો. હે કૃષ્ણ, તમે ધાર્યું હોત તો મારો આખા કુળને બચાવી લીધું હોત. પાંડવોના બધાયને તમે બચાવી લીધા. મારા આખા કૌરવ કુળનો તમે નાશ કર્યો છે. આથી હે કૃષ્ણ, તમારા પણ આખા યાદવ કુળનો નાશ થશે. આમ કૃષ્ણને ગાંધારીનો શ્રાપ લાગ્યો છે. આવી બધી લીલાઓ એ કરી છે આદિશક્તિઓ. આદિશક્તિ આવી બધી લીલાઓ કરે છે. વાલા ભક્તો, આપણે કથાને હવે વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નારાયણ 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 રે, શ્રીમન્નારાયણ નારાયણ. હે પરમાત્મા, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા,